હરિઓમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય ગુજરાતી 2 એનું આપણે નવું ચેપ્ટર છઠ્ઠું એનું નામ છે લિંગ। તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી 2 માં આપણે વ્યાકરણ ભણીએ છીએ અને વ્યાકરણમાં લેખન વિભાગ પણ હોય અને સમજ જુદી વિભાગ પણ હોય। એમાં સમજૂતીમાં આપણે પાઠ છઠ્ઠાની સમજૂતી જોઈશું લિંગ। લિંગ એટલે શું? આપણે વાક્ય બોલીએ છીએ, શબ્દો બોલીએ છીએ, હે ને વિદ્યાર્થી મિત્રો? તો શબ્દોમાં હું તમને કહું, અમુક શબ્દો તમે એવા બોલો છો, છોકરી, છોકરો, હે ને બોલો છો ને? આ શબ્દ છે છોકરી, તમને તરત જ ખબર પડે કે સ્ત્રી હશે, હે ને? છોકરો, તરત જ તમને ખબર પડે કે છોકરો એ પુરુષ હશે, બરોબર ને? તો એને કહેવાય લિંગ। જે શબ્દ જ્યારે નામને 3 લિંગમાં વહેંચવામાં આવે છે, નામ શબ્દ, લોભામણો, લોભામણી, લોભામણું, બરોબર? 3 નામની જાતિ કહેવાય, આને લિંગ તરીકે ઓળખવાની હોય છે। જે શબ્દને કેવો વિશેષણ લાગે, જે શબ્દને કેવો વિશેષણ લાગે, ચાલો હું સમજાવું। જો છોકરો, બરોબર? તો છોકરો આપણે શું લખીએ છીએ? કેવો। છોકરો કેવો, બરોબર? હવે છે છોકરી, તો છોકરીની પાછળ શું લાગશે? કેવી। છોકરી કેવી, હે ને? અને છોકરું, તો છોકરું કેવું? નામની પાછળ આપણે પ્રશ્ન પૂછ્યો નામને, ત્યારે ખબર પડે, તો ત્યારે આપણે જાતિની ખબર પડે। જાતિ એટલે લિંગ। નામની જાતિ ઓળખવાની રીત આ છે। હવે જુઓ છોકરું, છોકરું, તો છોકરું કેવું એ બોલીએ છીએ, તો છોકરો છે એ પુલ્લિંગ છે। શું કહેવાય? પુલ્લિંગ। જે નર જાતિ બતાવે એટલે કે પુરુષ જાતિ બતાવે, પુરુષમાં હોય એ બધા જ, બરાબર? એમાં એવું નહીં કે ખાલી પુરુષો કે ખાલી છોકરાઓ જ, પણ શબ્દ પણ હોય તમને। ટેબલ, તો ટેબલ કેવું? તો શેમાં આવે? પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ, બરોબર? તો આ થયું સ્ત્રીલિંગ, નારી જાતિ બતાવે સ્ત્રીલિંગમાં, અને નપુંસકલિંગ જે પુલ્લિંગ પણ નથી, સ્ત્રીલિંગ પણ નથી, તો એ કયા શબ્દો થયા? નપુંસકલિંગ। ચાલો હવે આપણે એક શબ્દ જોઈએ, દેડકો। ચાલો, દેડકો, દેડકો કેવો? પુલ્લિંગ, બરોબર ને? દેડકી, દેડકી કેવી, કેવી, તો એ શું આવશે? સ્ત્રીલિંગ, બરોબર? દેડકો, દેડકી, દેડકું। અમુક શબ્દો એવા છે કે જે 3 લિંગમાં ઉપયોગ થાય। 3 લિંગમાં એ 3 લિંગમાં એનો ઉપયોગ કરી શકાય। બીજું જોઈએ, પાડો, પાડી, પાડું। પાડો આ શું છે? દેડકો, પુલ્લિંગ। દેડકી શું છે?
પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ. બરોબર? સમજાય વિદ્યાર્થી મિત્રો? એ રીતે બીજો શબ્દ બતાવું. ઘોડો, ઘોડી, ઘોડું. છે ને? ત્રણે ત્રણ લિંગમાં આ શબ્દોનો ઉપયોગ થાય છે. જુઓ, ઘોડો એ પુલ્લિંગ, ઘોડી એ કયો શબ્દ થયો? સ્ત્રીલિંગ, અને ઘોડું એ કયો શબ્દ થયો? નપુંસકલિંગ. બરોબર? જે નામની પાછળ કેવો શબ્દ લાગે અને નર જાતિ બતાવે એ એટલે પુલ્લિંગ. જે શબ્દને તમે કેવીથી પ્રશ્ન પૂછો અને નારી જાતિ બતાવે, ફૂલદાની, તો ફૂલદાની કેવી? ફૂલદાની કેવી? તો આ શું બતાવે? સ્ત્રીલિંગ. કયો શબ્દ છે ફૂલદાની? સ્ત્રીલિંગ. હવે છોકરું, જે પુલ્લિંગ પણ નથી, સ્ત્રીલિંગ પણ નથી, અને જે શબ્દની પાછળ કેવું થી પ્રશ્ન પૂછવામાં આવે તેને શું કહેવાય? નપુંસકલિંગ. છોકરો કેવો? છોકરી કેવી? કેવો છોકરો? કેવી છોકરી? કેવું છોકરું? બરોબર ને? બોલીએ છીએ ને આપણે. જે નામને કેવી વિશેષણ લગાડી પ્રશ્ન પૂછી શકાય એટલે સ્ત્રીલિંગ. જે નામને કેવોથી પ્રશ્ન પૂછી શકાય એ નપુંસકલિંગ. અને જે નામને કેવોથી પ્રશ્ન પૂછી શકાય, આ વિશેષણથી પ્રશ્ન પૂછી શકાય તેને શું કહેવાય? પુલ્લિંગ શબ્દ. બરોબર? નામને 3 લિંગ હોય. નામને કેટલા લિંગ હોય? 3. પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ. પ્રશ્ન પૂછાય કે નામને કેટલા લિંગ હોય છે? નામને 3 લિંગ હોય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ મેં જે રીતે લખ્યું છે ને એ જ રીતે તમારે લખવાનું છે. લખી લો. ચાલો સીડબ્લ્યુની નોટમાં નવા પાને નવો પાઠ, સારા અક્ષર. ચાલો હવે નામને 3 લિંગ હોય છે એ આપણે સમજ્યા. હવે લખીને સમજીએ. થોડા એવા શબ્દો આપણે લઈશું કે જે કોષ્ટક દ્વારા આપણને ખબર પડશે કે સ્ત્રીલિંગ કયા છે, પુલ્લિંગ કયા છે અને નપુંસકલિંગ કયા છે. બરોબર? નામની જાતિ ઓળખવાની રીત લખીએ. નામની જાતિ ઓળખવાની રીત. બરોબર? જાતિ કેવી રીતે ઓળખાય, લિંગ કેવી રીતે ઓળખાય, તો એ આપણે જોઈએ. ચાલો. જે નામને કેવો વિશેષણ લગાવી શકાય લખીએ. જે નામને કેવો વિશેષણ લગાવી શકાય, કેવો વિશેષણ લગાવી શકાય તે નામને શું કહેવાય? પુલ્લિંગ. કેવો વિશેષણ લગાડી પ્રશ્ન પૂછી શકાય. વિશેષણ લગાવી એટલે પ્રશ્ન પૂછી શકાય. પ્રશ્ન પૂછી શકાય. બરોબર? કેવો નામ, કેવો આ વિશેષણથી પ્રશ્ન પૂછી શકાય તેને પુલ્લિંગ કહે છે. જે નામને કેવો વિશેષણ લગાવી પ્રશ્ન પૂછી શકાય તે નામને શું કહેવાય? કયું નામ? કયું લિંગ? પુલ્લિંગ. કયું લિંગ કહેવાય? પુલ્લિંગ કહે છે. બરોબર? એ જ રીતે દાખલા તરીકે
તમને કહું કેવો છોકરો ઉદાહરણ આપી દઉં દાખલા તરીકે કેવો છોકરો બરોબર એ જ રીતે જે નામને કેવી વિશેષણ લગાવી શકાય જે નામને કેવી 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 વિશેષણ લગાવી શકાય કેવી વિશેષણ લગાવી શકાય લગાવી પ્રશ્ન પૂછી શકાય પ્રશ્ન પૂછી શકાય તે નામને કયું લિંગ કહેવાય સ્ત્રીલિંગ કયું લિંગ કહેવાય સ્ત્રીલિંગ કહે છે સ્ત્રીલિંગ કહે છે એ બાજુમાં લખવાનું પુલ્લિંગ એ છેલ્લે લખીશું એટલે તમને વધારે ખ્યાલ આવે બરોબર સરસ રીતે છેલ્લે આપણે લખી લઈશું ચાલો હવે ઉદાહરણ આપી દઈએ દાખલા તરીકે કેવી છોકરી કેવી છોકરી બરોબર હવે એ જ રીતે જે નામને કેવું વિશેષણ લગાવી શકાય લખીએ જે નામને કેવું વિશેષણ લગાવી શકાય સ્ત્રીલિંગ કહે છે કેવું વિશેષણ એને કયું લિંગ કહેવાય વિશેષણ લગાવી પ્રશ્ન પૂછી શકાય પ્રશ્ન પૂછી શકાય તે નામને નપુંસકલિંગ કહે છે આટલું લખી લો વિદ્યાર્થી મિત્રો તે નામને નપુંસકલિંગ કહે છે તે નામને નપુંસકલિંગ કહે છે દાખલા તરીકે કેવું છોકરું કેવું છોકરું બરોબર કેવું છોકરું સમજાય વિદ્યાર્થી મિત્રો લખી લો ચાલો હવે આગળ આપણે સમજીએ આ તમે લખી લીધું હશે હવે પુલ્લિંગ એ નર જાતિ બતાવે સ્ત્રીલિંગ એ નારી જાતિ બતાવે અને જે નપુંસકલિંગ છે એ સ્ત્રીલિંગ પણ નથી અને પુલ્લિંગ પણ નથી તો એ નાન્યતર જાતિ બતાવે બરોબર ચાલો નામની જાતિ ઓળખવાની રીત આપણે સમજી લીધી લખી પણ લીધી હશે હવે ચાલો આપણે આગળ સમજીએ ચાલો નર જાતિ બતાવે નર જાતિ બતાવે તેને પુલ્લિંગ કહે છે પુલ્લિંગ કહે છે નારી જાતિ બતાવે નારી જાતિ બતાવે તેને સ્ત્રીલિંગ કહે છે સ્ત્રીલિંગ કહે છે અને નાન્યતર જાતિ બતાવે બરોબર કઈ જાતિ નાન્યતર જાતિ બતાવે તેને નપુંસકલિંગ કહે છે નાન્યતર જાતિ બતાવે ન સ્ત્રીલિંગમાં હોય કે ન પુલ્લિંગમાં હોય એવો શબ્દ બરોબર તેને કયો શબ્દ કહેવાય પુલ્લિંગ સ્ત્રીલિંગ નપુંસકલિંગ
ચાલો હવે આપણે જે નામ કોઈ પણ હોય એને ત્રણ લિંગ હોય બરોબર. અમુક નામ સ્ત્રીલિંગ હોય, અમુક નામ પુલ્લિંગ હોય, અમુક નામ નપુંસકલિંગ હોય. ચાલો આવા આપણે એવા શબ્દો જોઈએ જે પુલ્લિંગ પણ હોય, સ્ત્રીલિંગ પણ થાય અને નપુંસકલિંગ પણ થાય. ચાલો કોઠા દ્વારા આપણે સમજીએ. લોભામણો આ શબ્દ છે, આ લખી દીધું હશે તમે. લોભામણો જુઓ પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ. બરોબર. પુલ્લિંગ લોભામણો, લોભામણો, લોભામણી, લોભામણી અને લોભામણું. અને શું થશે? લોભામણું. નપુંસકલિંગમાં આ બનશે. બરોબર. હવે આગળ ડરામણો, ડરામણી, ડરામણું. બરોબર. ચાલો લખીએ. ડરામણો, ડરામણી, ડરામણો, ડરામણી, ડરામણું. બરોબર. હવે આગળ દયામણો, દયામણી, દયામણું. બરોબર. ચાલો લખીએ. દયામણો, દયામણી, દયામણું. બરોબર. ચાલો લખી લો વિદ્યાર્થી મિત્રો. ચાલો હવે બીજો શબ્દ જોઈએ. ઊંચો, ઊંચી, ઊંચું. બરોબર. ઊંચો એ પુલ્લિંગ શબ્દ છે, ઊંચી એ સ્ત્રીલિંગ શબ્દ છે અને ઊંચું. બરોબર. એ જ રીતે જાડો, જાડી પુલ્લિંગ શબ્દ કયો થશે? જાડો. સ્ત્રીલિંગ શબ્દ કયો થશે? જાડી. અને જાડું. જાડું લાકડું, ત્યાં જાડું લખાશે. બરોબર. ચાલો જાડો, જાડો છોકરો તો ત્યાં જાડો લખાશે. એ પુલ્લિંગ શબ્દ છે. જાડી છોકરી તો સ્ત્રીલિંગ અને જાડું. લખી લો વિદ્યાર્થી મિત્રો. ચાલો હવે આગળ ખોટો, ખોટી, ખોટું. લખીએ. ખોટો, ખોટો, ખોટી, ખોટું. બરોબર. એ જ રીતે ખોટો, ખોટી, ખોટું. એ જ રીતે ચોખ્ખો, ચોખ્ખી, ચોખ્ખું. લખીએ. ચોખ્ખો પુલ્લિંગ શબ્દ છે. ચોખ્ખી કયો શબ્દ બન્યો? સ્ત્રીલિંગ. અને ચોખ્ખું. પાણી, પાણી કેવી એમ ના બોલાય. પાણી કેવું? તો પાણી આગળ ચોખ્ખું પાણી. તો શું બનશે? પાણી. ભલે ઈથી બોલાય પાણી, પણ પાણી કેવું આપણે બોલીએ છીએ. પાણી કેવી નથી બોલતા. બરોબર. એટલે એ શબ્દ કેવો છે? કેવો શબ્દ છે પાણી? નપુંસકલિંગ. બરોબર. એટલે કેવો કેવી પ્રશ્ન પૂછશો શબ્દને એટલે જે જવાબ મળે તેને લિંગ કહે છે. ચાલો હવે આગળ
લાંબો લાંબો છોકરો, લાંબી લાંબી છોકરી ને લાંબુ લાકડું. બરોબર, લાકડું એ શું છે? નપુંસકલિંગ શબ્દ છે. હવે વિદ્યાર્થી મિત્રો તમને કોઈ શબ્દ આપવામાં આવે અને પૂછવામાં આવે કે લિંગ ઓળખાવો તો આવડવું જોઈએ. બરોબર, એ જ રીતે સારો, સારી, સારો. કે સારો, સારી, સારું. બરોબર, આગળ પીળો, પીળી, પીળું. બરોબર, પીળો, પીળી, પીળું. આગળ જોઈએ પહોળો, પહોળી, પહોળું. પહોળો, પહોળી, પહોળું. ઓકે, લખી લો વિદ્યાર્થી મિત્રો. હવે તમને કોઈ પણ શબ્દ આપવામાં આવે તો એને પૂછાય કે પુલ્લિંગ શબ્દ છે, સ્ત્રીલિંગ શબ્દ છે કે નપુંસકલિંગ, એમાં વર્ગીકરણ કરો. દાખલા તરીકે પિતા. બરોબર, પિતા કેવા? તો એ પુલ્લિંગ શબ્દ બનશે, પુલ્લિંગ શબ્દ છે. બરોબર, સૂર્યકિરણ. તો સૂર્યકિરણ કેવું? તો એ કયો શબ્દ છે? નપુંસકલિંગ. બરોબર, આ રીતે વિદ્યાર્થી મિત્રો પંખો. તો પંખો કેવો? તો આ કયો શબ્દ છે? કયો શબ્દ છે? પુલ્લિંગ. સરસ. હવે પુસ્તક. પુસ્તક કેવું? કયો શબ્દ બન્યો? નપુંસકલિંગ શબ્દ છે. ચોક. ચોક કેવો? બરોબર, આ કયો શબ્દ બન્યો? કયો શબ્દ છે? કયા લિંગમાં છે? ચોક કેવો? તો પુલ્લિંગ. બરોબર, આ રીતે તમને કોઈ પણ સીતા. ચાલો સીતા. તો સીતા કેવી? તો શું બનશે? કયો શબ્દ બનશે? સ્ત્રીલિંગ. બરોબર, આ કયું લિંગ થશે શબ્દનું? સ્ત્રીલિંગ. બરોબર, હવે જ્ઞાતિ. જ્ઞાતિ આ શબ્દ છે. તો જ્ઞાતિ. જ્ઞાતિ કેવી? બરોબર ને? તો એ કયો શબ્દ બન્યો? સ્ત્રીલિંગ. કયો શબ્દ છે? સ્ત્રીલિંગ. આ રીતે તમને શબ્દ પણ આપવામાં આવે, ખાલી જગ્યામાં પણ પૂછવામાં આવે તો તમને આવડવું જોઈએ. ચાલો હજી થોડા આપણે ઉદાહરણ જોઈએ. તો દીકરો. ચાલો દીકરો. દીકરો કેવો? હે ને, આપણે બોલીએ છીએ દીકરો કેવો. તો એ કયો શબ્દ છે? પુલ્લિંગ શબ્દ. દીકરી. તો દીકરી કેવી? આ કયો શબ્દ છે? દીકરી સ્ત્રીલિંગ શબ્દ છે. બરોબર, શિક્ષક. શિક્ષક કેવો? તો શિક્ષક એ કયો શબ્દ છે? પુલ્લિંગ. બરોબર વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા તમને કોઈ પણ શબ્દ હવે પૂછવામાં આવે તો તમને આવડવું જોઈએ. કે મોબાઈલ. અત્યારે તમે મોબાઈલથી ભણો છો. ચાલો તો મોબાઈલ આપણે લઈએ. મોબાઈલ કેવો? તો આ શબ્દ પુલ્લિંગ છે, સ્ત્રીલિંગ છે કે નપુંસકલિંગ છે? તો તમને ખબર પડી જાય કે પુલ્લિંગ. ડસ્ટર. તો ડસ્ટર કેવું? બરોબર, તો આ કયો શબ્દ છે? સ્ત્રીલિંગ છે? ના, ડસ્ટર કેવું? તો નપુંસકલિંગ. બરોબર ને? ચાલો હવે તમને પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ આ શબ્દોમાં સમજ પડી ગઈ હશે. હા, આવી રીતે તમને કોઈ પણ શબ્દ આપવામાં આવે અને વર્ગીકરણ કરવાનું પૂછાય કે આ શબ્દમાં શબ્દો આપેલા હોય તમને અને વર્ગીકરણ કરવાનું પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગમાં, તો તમને આવડે. હે ને? તો અહીંયા આપણે લિંગ સમજ્યા. તમને ત્રણ લિંગની સમજૂતી મળી ગઈ હશે. પુલ્લિંગ શબ્દો કયા, સ્ત્રીલિંગ શબ્દો કયા અને નપુંસકલિંગ શબ્દો કયા. આમ તો ટૂંકમાં હું તમને કહું ને તો ટો 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 ડોળ આ રીતે આવે. પાછા ટી ટી ટી. પણ આ અમુક એવા શબ્દો છે કે જે એવું નથી હોતું કે ઈ ની માત્રા જ હોય કે ઓ ની માત્રા જ હોય કે ઉ ની માત્રા
કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. હરિ ઓમ.